ખેડાના માતર તાલુકામાં ધોધમાર વરસાદ વારુકાંસ પાસે રોડ પર પાણી ફરી વળ્યા 1.5 થી 2 કિલોમીટર સુધી રોડ પાણીમાં ગરકાવ થયો। ખેડાથી તારાપુરને જોડતા માર્ગ પર પાણી ભરાયા છે। પાણી ભરાવા છતાં લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। વારુકાંસ પાસેનો જે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થયો। 1.5 થી 2 કિલોમીટર સુધી આ પાણી ભરાવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો અહીંયા ફસાયા છે, જ્યારે કે લોકો અહીંયા ચાલતા ચાલતા આવી રહ્યા છે આ પાણીમાં, કારણ કે જે પ્રકારેનું આ પાણી ભરાયું છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વારુકાંસ પાસેનો આખો રોડ કે જે પાણીમાં ગરકાવ થયો છે। 1.5 થી 2 કિલોમીટર સુધી આ રોડ પર પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ખેડાથી તારાપુરને જે જોડતો માર્ગ છે તેના પર જે વારુકાંસ ચોકડી છે તેની નજીક જે પાણી ભરાયા છે, રોડ પર વરસાદી પાણી ભરાવાને કારણે જે લોકોને મુશ્કેલી પડી રહી છે। આપણને જે દ્રશ્યો બતાવી રહ્યા છે આ એ જ દ્રશ્યો છે। એક તરફ ખેડા અને બીજી તરફ જે તારાપુર તરફનો જે માર્ગો છે, એટલે કે આ જ માર્ગ પરથી સૌરાષ્ટ્ર તરફ જઈ શકાય છે, બીજી તરફ આ જ માર્ગથી મધ્ય ગુજરાતમાં પ્રવેશી શકાય છે ને ત્યાં જે ભારે વરસાદ વરસ્યો છે અને તેને કારણે રોડ પર પાણી ભરાયા છે, મુશ્કેલી પડી રહી છે લોકોને। બીજી તરફ જે બાજુમાં જે ખેતરો આવેલા છે, આ વિસ્તારમાં જે આવેલા ખેતરો છે તે પેટમાં ભરવાયા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે આ વિસ્તારમાં જે ભારે વરસાદ પડવાને કારણે તાલુકાના જે વાસીઓ છે, આ પંથકના રહીશો છે, તેઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। સાથે સાથે આ વિસ્તારમાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે। બીજી તરફ જે વસો તાલુકામાં વરસેલા જે વરસાદને કારણે વસો તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારનું પાણી છે તે આ તરફ આવ્યું છે અને આ જ તરફથી જે 7 નદીનો સંગમ સ્થળ છે, એટલે કે વૌઠા, ત્યાં આ જ પાણીનો નિકાલ થાય છે, પરંતુ હાલ કોઈ પ્રકારનો પાણીનો નિકાલ ન થવાને કારણે પાણી જે રોડ પર ભરાયા છે તેના કારણે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેથી જે લોકો છે આ માર્ગ પરથી જે પસાર થતા લોકો છે તેઓને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે। અને જો આવનારા જે સમયમાં જે થોડાક જ કલાકોમાં જો વધુ વરસાદ વરસે તો આ જ રોડ બંધ કરવાની નોબત આવી પડે તેવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે તંત્ર દ્વારા જે પાણીનો ભરાવો થયો છે તેનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। નિખિલ ભોઈ, GTV ન્યૂઝ, માતર।